દિલથી આભાર માનવો છે। સાહેબ, આપે આપના ગુજરાતના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ગુજરાતના છેવાડાના ગામો સુધી રોડ હોય, પાણી હોય, વીજળી પહોંચાડવાનો એ સમયે આ સંકલ્પ એ લોકોને સપનું લાગતું હતું। તમે સંકલ્પ લીધો બી સાહેબ। આજે બનાસકાંઠા, વાવ, થરાદ જિલ્લો, કચ્છ જિલ્લો એ આપનો જીવનભર આભારી રહેશે। જીવનભર આ જિલ્લાઓને માત્ર ને માત્ર રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ આપે સંકલ્પ લીધો અને આ વિસ્તારના ગામે ગામ સુધી પાણી પહોંચ્યા। અમારા સૂકા ખેતરો આજે લીલાછમ થયા, ખેડૂતોની આવક વધી। સાહેબે આપના માર્ગદર્શનમાં ગુજરાતની અનેક ડેરીઓને, ખાસ કરીને બનાસ ડેરીમાં એક પછી એક મહત્વનો બદલાવ આવ્યો અને બદલાવ આવવાના કારણે આજે આ બનાસકાંઠા, વાવ, થરાદ જિલ્લાના પશુપાલકોની આવક વધી। આપનું જે સંકલ્પ હતો, આપનું જે વિઝન હતું કે ગામમાં જ પરિવાર એક સાથે રહી શકે, મહિલાઓ સશક્તિકરણ થાય, આ બધા જ આપના વિષયો પર બનાસકાંઠામાં અદ્ભુત કામગીરી થઈ। આજે મારે કહેવું છે કે આજના સમયે જ્યારે દુનિયાભરમાં ગામોથી શહેર તરફ લોકો વળી રહ્યા છે, ત્યારે આપના આ કાર્યના કારણે, આપની અથાગ મહેનતના કારણે આ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ જિલ્લામાં શહેરમાંથી વસ્તી પાછી ગામ તરફ વળવામાં કદાચ એશિયામાં નંબર 1 જિલ્લો એ આપણો મોટો બનાસકાંઠા જિલ્લો થઈ રહ્યો છે। 1947માં આપણે આઝાદી મળી ગઈ। આઝાદીના લડવૈયાઓએ અનેક સપના જોયા હતા। આઝાદીના વર્ષ વીતી જાય છે। 2014માં આ દેશને એક એવા વડાપ્રધાન મળે છે કે જેને આઝાદીના લડવૈયાઓના સપના એક પછી એક સાકાર કર્યા। આઝાદીમાં અનેક શહાદતોના સપના હતા કે મારા દેશના પ્રત્યેક નાગરિકો ઝૂંપડા, કાચા મકાનમાંથી પાકા મકાન તરફ વળશે। મારે આદરણીય મોદી સાહેબને આભાર માનવો છે કે આઝાદીના સમયના એક પછી એક બધા જ સપનાઓ 2014 થી આ દેશના પ્રત્યેક નાગરિકોને લાભ તરીકે મળી રહ્યા છે। આ કાચા મકાનોમાંથી પાકા મકાનના સપના સાકાર કરનાર બીજું કોઈ નહીં, આપના પોતાના નેતા મોદી સાહેબ છે। આજે અહીંયાથી 39,000 થી વધારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ આપના હજારો પરિવારોને મળવા જઈ રહ્યા છે। વર્ષ સુધી ખેડૂતોના નામે રાજનીતિ થઈ, પરંતુ મોદી સાહેબ જ્યાર તક આવ્યા ત્યાર સુધી કોઈ ખેડૂત અહીંયા એવું છે કે જેના ખાતામાં 6,000 રૂપિયા દર વર્ષે સીધા બેંકના એકાઉન્ટમાં આવે?